18 મહિનાનું બાકી ડીએડીએસ જે કોરોના સમયનું 2020થી 2021નું જે બાકી ડીએડીએસ મળવાનું બાકી હતું તે આખરે જાહેર કરતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત તેમને વધુ ભેટો પણ મળવા જઈ રહી છે। તેમાં 2026થી જે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં નહોતું આવ્યું તે અંતે જાહેર કરી દીધું છે। એટલે કે જે 58% મોંઘવારી ભથ્થું મળતું હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરી નાખ્યું છે। તેથી જાન્યુઆરીથી અત્યાર સુધીનું જે બાકી એરિયસ રહ્યું છે તે પણ ચૂકવવા પાત્ર થશે મિત્રો। તો મિત્રો શું છે 18 મહિનાના બાકી ડીએડીએસ વિશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યા છે। તેવું અનુમાન છે કે પંચ ભલામણો મે 2027 સુધી સરકારને સોંપી દેશે। આ ડેડલાઇનને ધ્યાનમાં રાખી 8મા પગાર પંચની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। તાજેતરમાં એક બેઠક ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોજાઈ હતી। હવે આગામી બેઠક દિલ્હીમાં યોજાવાની છે। આ બેઠકોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે તેની સાથે જોડાયેલા સંગઠનો વિવિધ માંગ રાખી રહ્યા છે। આવી એક માંગ જે બાકી ડીએડીએસ છે 18 મહિનાનું તેને લઈ ખૂબ જ માંગ કરી રહ્યા છે। તો મિત્રો શું છે વિગત, તેમાં વિગતવાર વાત કરીએ તો માર્ચ 2020માં જ્યારે કોરોના મહામારીને કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા ડીએડીઆર 18 મહિના માટે રોકી દીધા હતા। 18 મહિનાનો સમયગાળો જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીનો હતો। ત્યારે સરકારે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા પર દબાવ હતો અને ઘણા જરૂરી ક્ષેત્રોમાં મોટા ખર્ચની જરૂર હતી। અને મિત્રો ત્યારબાદ સરકારે સંસદમાં ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થું એટલા માટે રોકવામાં આવ્યું છે જેથી પૈસાનો ઉપયોગ કોરોના સામે લડવા, સ્વાસ્થ્ય સેવાઓ અને બીજી જરૂરી વસ્તુઓ પર કરી શકાય। નાણાં મંત્રાલયે પોતાના જવાબમાં વારંવાર કહ્યું છે કે તે સમયનું બાકી ડીએડીએસ ન આપી શકાય, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સંગઠનોએ આશા છોડી નથી। કર્મચારીઓ કે તેના સંગઠનોએ વારંવાર આ મુદ્દાને ઉઠાવ્યો અને નાણાં મંત્રાલયે જે સમજાવવાનો પ્રયાસ કર્યો છે। કર્મચારીઓ તર્ક છે કે તેઓ અધિક છે, પરંતુ જ્યારે અને જે અધિકાર છે અને જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તો તેના બાકી પૈસા મળવા જોઈએ। અને મિત્રો હવે અંતમાં જાણી લેવું છે કે 28થી 30 એપ્રિલ સુધીની બેઠક। મહત્વનું છે કે 8મા પગાર પંચે શુક્રવારે મહત્વની નોટિસ જારી કરી હતી। પંચે જણાવ્યું હતું કે 28 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે દિલ્હીમાં યોજાનાર બેઠકમાં ભાગ લેવા અને પંચ સાથે વાતચીત કરવાની ઘણી વિનંતી પ્રાપ્ત થઈ છે। તેવામાં સમિતિ સમય અને
વ્યસ્ત કાર્યક્રમને કારણે આ તારીખો દરમિયાન બધાની વિનંતી કરવામાં જે સંભવ નથી. નોંધનીય છે કે પાછલા વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના કરી હતી. 2025માં પગાર પંચની જાહેરાત કરવામાં આવી તો નવેમ્બરમાં તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. પગાર પંચે 18 મહિનાની અંદર ભલામણો સોંપવાનું કહેવામાં આવ્યું છે. તે સમય પર નિર્ભર છે કે તેમની જે પંચની ભલામણો અક્ષરાંશ માને કે નહીં.